મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે પ્રથમ આંતરરાષ્ટ્રીય આકર્ષણ બળ લંડન બળ વિશે અભ્યાસ કર્યો હતો. હવે બીજા પ્રકારનું આંતરરાષ્ટ્રીય આકર્ષણ બળ, જેને આપણે દ્વિધ્રુવ બળ કહીએ છીએ. તો આ દ્વિધ્રુવ બળની અંદર બંને અણુ ધ્રુવીય અણુઓ ભાગ ભજવે છે. એટલે ધ્રુવીય અણુઓ એટલે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ HCl, H2O, NH3 વગેરે. તો આવા દ્વિધ્રુવીય અણુ પહેલા વાત કરીએ તો આ HCl નો અણુ છે, H અને Cl. આ અણુની અંદર હાઇડ્રોજન અને ક્લોરીન બંનેની વિદ્યુત ઋણતામાં તફાવત છે. એટલે ક્લોરીન તરફનો છેડો આંશિક ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે હાઇડ્રોજન તરફનો છેડો આંશિક ધન વીજભાર ધરાવે છે. આ આંશિક ઋણ વીજભાર અને ધન વીજભારને કારણે અણુ ધ્રુવીય બને છે. આવા ધ્રુવીય અણુઓ વચ્ચે આ પ્રકારનું આકર્ષી બળ ઉદ્ભવે છે. તો આ જે ડેલ્ટા, આ આંશિક વીજભારને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. આ ડેલ્ટાનું મૂલ્ય હંમેશા ઇલેક્ટ્રોનના વીજભાર 1.6 × 10⁻⁹ કુલમ્બ કરતાં હંમેશા ઓછું હોય છે. જો ઇલેક્ટ્રોનના વીજભાર જેટલું તેનું મૂલ્ય હોય તો કોઈપણ એક પરમાણુ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લે, એટલે કે આયન બની જાય. તો હંમેશા આંશિક વીજભારનો મતલબ શું થશે કે તેનું મૂલ્ય ઇલેક્ટ્રોનના વીજભાર કરતાં ઓછું છે. આવા ધ્રુવીય અણુઓ એકબીજાની નજીક આવે ત્યારે તે પારસ્પરિક ક્રિયા કરે છે. કેવી પારસ્પરિક ક્રિયા? તો આંશિક ઋણ વીજભારી છેડો એ બીજા અણુના આંશિક ધનભારિત છેડા સાથે આકર્ષણ બળ અનુભવે છે. એક ધ્રુવીય અણુનો આંશિક ઋણ વીજભાર ધરાવતો છેડો બીજા ધ્રુવીય અણુના આંશિક ધન વીજભાર એટલે કે હાઇડ્રોજન તરફનો ભાગ, બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષિત બળ ઉદ્ભવે છે. અને એક બળને કહીએ આકર્ષણ બળ ઉદ્ભવે છે. એ બળને આપણે કહી દીધું દ્વિધ્રુવ બળો. તો આ પ્રકારના દ્વિધ્રુવ બળો એ ધ્રુવીય અણુમાં ઉદ્ભવે છે. આ જે બળ ઉત્પન્ન થયું તેની અંદર અણુઓ લંડન બળને તો પારસ્પરિક ક્રિયા કરે છે, વડે પણ પારસ્પરિક ક્રિયા કરી શકે છે. એટલે કે દ્વિધ્રુવ બળોમાં બે પ્રકારના બળો અસ્તિત્વમાં આવે. એક તો દ્વિધ્રુવીયતાને કારણે જે બળ અસ્તિત્વમાં આવે તે આકર્ષણ બળ, અને અણુઓ લંડન બળ વડે પણ આકર્ષણ પારસ્પરિક ક્રિયા કરી શકે છે. તો પ્રથમ પ્રકારનું જે લંડન બળ હતું એના કરતાં આ પ્રકારનું જે આંતરરાષ્ટ્રીય આકર્ષણ બળ છે તેની માત્રા વધુ પ્રબળ હોય છે. હવે ધ્રુવીય અણુઓમાં બે પ્રકારના અણુઓ કહીએ. ધ્રુવીય અણુ કે જે સ્થિર હોય તો એમાં અણુ વચ્ચેની પારસ્પરિક ક્રિયા ઊર્જા ચાલે છે 1/r ની 3.
ધ્રુવીય અણુઓમાં સ્થિર અણુઓ અને ઘૂમતા અણુઓની અંદર પારસ્પરિક ક્રિયા ઊર્જા ચલે છે 1/r ની 6 ઘાત. તો અહીંયા મિત્રો જે ધ્રુવીય અણુઓ છે એ સ્થિર હોય ત્યારે તેમની વચ્ચે જે પારસ્પરિક ક્રિયા દ્વિધ્રુવ બળો ઉત્પન્ન થયેલી જે ઊર્જા છે એ બંને અણુઓ વચ્ચેના અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પણ જો ધ્રુવીય અણુઓ ગતિમાં હોય તો એ વખતે એમની પારસ્પરિક ક્રિયા ઊર્જા એ તે બે અણુઓ વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો દ્વિધ્રુવ બળો એ ધ્રુવીય અણુઓને જ લાગુ પડે છે. એક ધ્રુવીય અણુ બીજા ધ્રુવીય અણુની નજીક આવે ત્યારે બંનેના વિરુદ્ધ વીજભાર ધરાવતા છેડાઓ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવે છે. એ આકર્ષણ બળને આપણે વાન ડર વાલ્સ બળ દ્વિધ્રુવ બળ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ત્રીજા પ્રકારનું બળ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો. આ પ્રકારનું બળ મિત્રો એક કાયમી ધ્રુવીય અને બીજો અધ્રુવીય અણુ વચ્ચે ઉદ્ભવે છે. કઈ રીતે? તો ધ્રુવીય અણુ તરીકે આપણે લઈએ HCl તો આંશિક ઋણવિજવાળી ક્લોરીન, હાઇડ્રોજન આંશિક ધનવિજવાળી થશે. આ ધ્રુવીય અણુ છે. એ ધ્રુવીય અણુ જો કોઈ અધ્રુવીય અણુની નજીક આવે તો અધ્રુવીય અણુનું ઇલેક્ટ્રોન વાદળ જે સંમિત રીતે વહેંચાયેલું હતું તેની ઇલેક્ટ્રોન ઘનતામાં વિકૃત ઉત્પન્ન કરે છે અથવા તો વિકૃતિ ઉત્પન્ન કરે છે. એટલે કે જે ઇલેક્ટ્રોન વાદળ અધ્રુવીય અણુમાં સંમિત રીતે વહેંચાયેલું હતું તે આ અણુના પ્રભાવથી અહીંયા એના ઇલેક્ટ્રોન ઘનતાના વાદળમાં વિક્ષેપ પડે છે. એટલે અહીંયા જે ઋણ વીજભાર ધરાવતો ભાગ છે ધ્રુવીય અણુ એ બીજા અધ્રુવીય અણુના ધન છેડા તરફ આંશિક આકર્ષણ બળ ઉદ્ભવે છે. એટલે કે આ ધ્રુવીય અણુના કારણે અધ્રુવીય અણુમાં પ્રેરિત દ્વિધ્રુવીયતા વિકસે છે. પ્રેરિત દ્વિધ્રુવીયતા આમાં કોઈ દ્વિધ્રુવ હતા નહીં. એ અધ્રુવીય અણુ હતું. એનું ઇલેક્ટ્રોન ઘનતાનું વાદળ સંમિત રીતે વહેંચાયેલું હતું. પણ જ્યારે ધ્રુવીય અણુ અધ્રુવીય અણુના નજીક આવે ત્યારે આની ઇલેક્ટ્રોન ઘનતામાં વિક્ષેપ પડ્યો. માટે એનો જે ધન છેડો છે એ આના ઋણ ભાગ તરફ આંશિક આકર્ષણ બળ અનુભવે. તો એ આકર્ષણ બળને આપણે નામ આપી દીધું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. એટલે કે ધ્રુવીય અણુઓના કારણે અધ્રુવીય અણુની ઇલેક્ટ્રોન વાદળને વિકૃત કરીને બંને વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ જેને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ એ બીજા અણુની અંદર પ્રેરિત થાય છે. એટલે કે બીજા અણુના બે ધ્રુવો ઉત્પન્ન કરે છે. માટે એને નામ આપી દીધું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. હવે
છેડા એ બંને અણુના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે મિત્રો આ બળની આ પ્રકારનું બળ એ કયા મેઇન બે કારણોના લીધે ઉદ્ભવે છે. એક, આ બળની માત્રા કેટલી હોઈ શકે? તો પહેલું કે કાયમી દ્વિધ્રુવ અણુની દ્વિધ્રુવ ચાર્જ માત્રા પર આધારિત છે. અને બીજું અધ્રુવીય અણુની ધ્રુવીભવનીયતા પર આધારિત. આ પ્રકારનું જે બળ છે એ ધ્રુવીય અણુ તમે જે લીધો છે એ ધ્રુવીય અણુના બે છેડા વચ્ચેની ચુંબકીય ચાર્જ માત્રાનું પ્રમાણ જેટલું વધુ હશે, આની આ બંને જે ધ્રુવીયતા ઉત્પન્ન થઈ છે એ ધ્રુવીયતા જો વધુ હશે તો આની અંદર ઝડપથી પ્રેરિત કરી શકશે દ્વિધ્રુવીયતા. તો આની કાયમી દ્વિધ્રુવ અણુની દ્વિધ્રુવ ચાર્જ માત્રા વધુ તેમ આ પ્રકારનું આકર્ષણ બળ વધુ. હવે અધ્રુવીય અણુની ધ્રુવીભવનીયતા પર આધારિત છે. તો ધ્રુવીભવનીયતા એટલે શું? તો જેમ અધ્રુવીય અણુ, જો તમે મોટો અણુ લીધો, તો તેમાં ધ્રુવીભવનીયતા વધુ ઉત્પન્ન કરી શકાય. જો અણુ નાનો તો ધ્રુવીભવનીયતા ઓછી ઉત્પન્ન કરી શકાય. આનો મતલબ શું? તો આની ચુંબકીય ચાર્જ માત્રા વધુ હશે ધ્રુવીય અણુની, તો આમાં ધ્રુવીભવનીયતા ઉત્પન્ન વધારે થશે, તેથી આકર્ષણ બળ મજબૂત થશે. પણ આ જે અણુ છે એ અણુ નાનો હશે તો એમાં ધ્રુવીભવનીયતા વધુ વિકસાવી શકાશે નહીં, જેથી તેમની વચ્ચેનું આકર્ષણ બળ ઓછું અને પરિણામે આ બળની માત્રા ઓછી. પણ જો આ અણુ મોટો હશે તો એમના જે ધ્રુવીભવનીયતા એટલે કે દ્વિધ્રુવો ઉત્પન્ન થવાની જે માત્રા છે એ વધુ હશે. માટે પ્રેરિત દ્વિધ્રુવ બળોની માત્રા વધુ થશે. તો પ્રેરિત દ્વિધ્રુવ બળોની વ્યાખ્યા આપણે જોઈએ તો ધ્રુવીય અણુ દ્વારા અધ્રુવીય અણુના ઇલેક્ટ્રોન વાદળને વિકૃત કરી બંને વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ બળને પ્રેરિત દ્વિધ્રુવ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ મિત્રો 3 પ્રકારના વાન ડર વાલ્સ આંતરાણ્વીય આકર્ષણ બળો. વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આ બળોની માહિતી આપી માટે એને નામ આપી દીધું વાન ડર વાલ્સ આકર્ષણ બળ. હવે આગળ મિત્રો એક બીજું આપણે બંધની ચર્ચા કરવાની છે, જે હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધ તમે ચોથા પ્રકરણમાં જોઈ ગયા, પણ એની ઔપચારિક સમજ અહીંયા આપણે મેળવી લીધી. H બંધ તો H બંધ ધરાવતું જે આકર્ષણ બળ છે એના વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં આપણે સમાવેશ કર્યો નથી, પણ આ થોડીક સમજ આની મેળવી લઈએ. એવા અણુ NH3 HF H2 આની અંદર હાઇડ્રોજનની વિદ્યુતઋણતા 2.1, નાઇટ્રોજન 3, ફ્લોરિનની 4 અને ઓક્સિજનની 3.5.
એની વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ છે. તો વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ જ્યારે હાઇડ્રોજન સાથે સંયોજન ત્યારે બંધ બનશે N બોન્ડ H. આની અંદર નાઇટ્રોજન એ આંશિક ઋણ વીજભારી છેડો થશે. આની અંદર હાઇડ્રોજન છે આંશિક ધન વીજભારી છેડો થશે. હવે આપણે HF ની વાત કરીએ તો HF ના અણુઓ આ રીતે જોડાયેલા હશે. અહીંયા હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા, ફ્લોરીન ઋણ પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા. આ બંને અણુઓ વચ્ચે ઋણ વીજભારી ફ્લોરીન અને ધન વીજભારી હાઇડ્રોજન વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવે જેને H બંધ તરીકે આપણે ઓળખીએ છીએ. H બંધ હાઇડ્રોજન બંધ તરીકે ઓળખીએ છીએ. તેવી જ રીતે મિત્રો પાણીની અંદર પાણીના અણુઓ પણ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હોય છે. અહીંયા ઓક્સિજન ઉપર -2 ડેલ્ટા બે આપણે ઋણ વીજભાર આંશિક બતાવીશું કારણ કે આનો પ્લસ ડેલ્ટા, આનો પ્લસ ડેલ્ટા, આનો -2 ડેલ્ટા. હવે અહીંયા વધારે ઋણ વિદ્યુત ઋણતા ધરાવતો ઓક્સિજન હાઇડ્રોજન સાથે આકર્ષણ બળ ધરાવે. એવી જ રીતે અહીંયા પણ હાઇડ્રોજન બંધ બતાવી શકાય. તો આ પ્રકારનો જે બંધ છે એને આપણે H બંધ કહીશું. તો આ પ્રમાણે હાઇડ્રોજન બંધના કારણે પણ અણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે. પણ આને આપણે વાન ડર વાલ્સ બળોમાં સમાવેશ કરીશું નહીં. કેમ? કારણ કે એવા અણુઓ માટે આ મર્યાદિત છે કે જેની અંદર હાઇડ્રોજન રહેલો હોય. હાઇડ્રોજન ન ધરાવતા જે અણુઓ છે એને આપણે વાન ડર વાલ્સ બળ જ લાગુ પાડી શકીએ. તો હાઇડ્રોજન બંધ એ માત્ર હાઇડ્રોજન તત્વ ધરાવતા હોય એવા અણુઓને જ લાગુ પડે છે. માટે H બંધ પ્રકારનું જે આકર્ષણ બળ છે એને વાન ડર વાલ્સ બળમાં આપણે સમાવેશ કરીશું નહીં. હવે બીજી વાત કે હાઇડ્રોજન બંધની જે ઊર્જા છે હાઇડ્રોજન બંધની જે ઊર્જા છે એ 10 થી 100 કિલો જૂલ મોલ ઇનવર્સ જેટલી છે. 10 થી 100 કિલો જૂલ મોલ ઇનવર્સ જેટલી છે. તો કેટલું વધારે ઊંચું મૂલ્ય છે. તો એ પણ આટલું બધું જો હાઇડ્રોજન ધરાવતા જે અણુઓ છે અને એમાં જો H બંધ અસ્તિત્વ ધરાવતો હોય અને એની ઊર્જા જો આટલી બધી હોય H બંધની તો 100% તે દ્રવ્ય અથવા તો પદાર્થના ગુણધર્મો પર અસર કરે છે. એટલે કે પદાર્થના ગુણધર્મો પર અસર કરતું એક બળ ગણાવી શકાય. તો આ ઊર્જાના કારણે એક દ્રવ્યના ગુણધર્મો પર અસર કરે. તો હાઇડ્રોજન બંધની આ વાત થઈ. હવે બીજી એક વાત કરીએ આપણે કે જો આપણે હાઇડ્રોજન બંધના કારણે કયા ફાયદા થાય. તો આપણે જાણીએ છીએ કે પાણીની અંદર H બંધ છે તો એટલા બધા હાઇડ્રોજન બંધ છે કે જે પાણીને આપમેળે બાષ્પીભવન કરી શકાતું નથી. પછી પાણી એ પ્રવાહી સ્વરૂપે કોના કારણે? તો એની અંદર રહેલા હાઇડ્રોજન બંધના કારણે. બીજું કે આપણા શરીરની અંદર પાણી જળવાઈ રહે છે. જો હાઇડ્રોજન બંધ ના હોત, અણુઓ છૂટા છૂટા હોત તો પાણી ડિહાઇડ્રેશન ઝડપી થઈ જાય. તો આપણા શરીરની અંદર પાણી ટકી રહેવાનું કારણ પણ હાઇડ્રોજન બંધ છે. તો હાઇડ્રોજન બંધ પણ એટલો જ અગત્યનો છે અને એની ઉર્જા આટલી બધી હોવાથી એ પદાર્થના દ્રવ્યના ગુણધર્મો પર પણ અસર કરે છે. તો આ થઈ વાત આકર્ષી બળોની. તો આપણે 4 પ્રકારના આકર્ષી બળો જોયા. પહેલું જોયું લંડન બળ, બીજું આપણે જોયું દ્વિધ્રુવ બળ, ત્રીજું આપણે જોયું પ્રેરિત દ્વિધ્રુવ બળ અને ચોથું જોયું હાઇડ્રોજન બંધ.
પણ હાઇડ્રોજન બંધ એ વાન ડર વાલ્સ બળ નથી. હવે એક બીજી ચર્ચા કરીએ આપણે કે જો આપણે આ આકર્ષણ બળ બે પરમાણુઓને એકબીજાની નજીક લાવીએ, એકબીજાની પાસે લઈ જવામાં આવે તો આકર્ષણ બળ ઉદ્ભવે છે. આપણે એવી વાત કરી. પણ જ્યારે બે પરમાણુઓ અથવા અણુઓ એકબીજાની નજીક આવે ત્યારે એટલા બધા નજીક આવે કે બંને વચ્ચે અપાકર્ષણ બળો ક્રિયાશીલ થઈ જાય. કઈ રીતે? ચલો આટલે બંને પરમાણુ આટલે સુધી આવ્યા છે, બંને વચ્ચે આકર્ષી બળ લાગે છે, પણ આપણે એક મૂલ્ય આપ્યું હતું 500 pm, લગભગ 500 પિકોમીટર સુધી અણુઓ હોય તો આકર્ષી બળો અસ્તિત્વ ધરાવે. પણ એનાથી પણ ઓછું અંતર કરવામાં આવે તો બંનેના કેન્દ્રો વચ્ચેનું અપાકર્ષણ બળ ક્રિયાશીલ બની જાય. ક્રિયાશીલ બને. જો પરમાણુઓ અથવા અણુઓને ખૂબ વધુ નજીક લઈ જવામાં આવે તો આકર્ષી બળો ઉપરાંત એમની વચ્ચે અપાકર્ષણ બળ ક્રિયાશીલ બને. બંનેના ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે પણ અપાકર્ષણ થાય. એટલે કે બે પરમાણુઓ વધુ નજીક આવે તો બંને પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અપાકર્ષણ ક્રિયાશીલ થઈ જાય. બંનેના બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ગણીએ તો તેમનું ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે પણ અપાકર્ષણ અનુભવાય. તો બંને વચ્ચે આ અપાકર્ષણના કારણે જ આપણે કહીએ છીએ કે ઘનને વધુ દબાવી શકાતો નથી. હવે અણુઓને એટલા બધા નજીક લઈ જવાશે નહીં, કારણ કે બંનેના કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ લાગે છે. એ અપાકર્ષણને કારણે અણુઓ થોડાક દૂર રહેવા પ્રયત્ન કરશે. તો બંનેના કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ અને બંનેના ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ લાગશે. એટલે કે ઘન અને પ્રવાહીને ગ્લાસમાં ભરેલું પાણી, હવે જો ફૂલ ગ્લાસ ભરી દઈએ પછી તમે એને દબાઈને વધારાનું પાણી એડ કરી શકો છો? ના, કારણ કે હવે પાણીના અણુઓ વધારે નજીક જઈ શકશે નહીં. કોના કારણે? કારણ કે બંનેના કેન્દ્રો વચ્ચેનું અપાકર્ષણ, એટલે કે પાણીના અણુઓ જે જથ્થામાં રહેલા છે એ જથ્થામાં રહેલા અણુઓના બંને કેન્દ્રો અને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણને કારણે વધારે નજીક જઈ શકશે નહીં. તો આવી રીતે પાણી અથવા એ પ્રવાહી અથવા તે બંને વધુ દબાવી શકાતા નથી, કારણ કે અણુઓને નજીક લાવીએ ત્યારે આકર્ષી બળો ઉપરાંત અપાકર્ષણ બળો કાર્યશીલ થઈ જાય છે. એટલે અપાકર્ષણ બળોને કારણે આપણે પ્રવાહી અને ઘનને વધુ દબાવી શકતા નથી. આટલે સુધી આપણે રાખીશું.